મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવીશું ચોખાનું શાક. તો આપણે આ ચોખા છે, આપણે ભાત કહીએ છીએ અને ચોખા કહેવામાં આવે છે. તો આ આપણે આ બનાવેલા છે, રાંધેલા ચોખા. અને આ આપણે છાશ લીધી છે, અને આપણે એક ચમચી મરચું છે લાલ. આ હળદર છે અડધી ચમચી. આ અડધી ચમચી આપણે મોરસ લીધી છે, અને આ મીઠું એક ચમચી છે. અને આ વઘાર કરવા માટે આપણે રાઈ લીધી અડધી ચમચી જીરું છે. આ આપણે 7-8 કળી લસણ છે, અને આ મીઠા લીમડાના પાન છે. અને આમાં આપણે તેલ લીધું છે. તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું. આ ગેસ ચાલુ કરશું. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આ વઘાર નાખશું. એમાં આ રાઈ નાખશું, આ જીરું છે, આ લસણ છે, આ મીઠો લીમડો છે, આ ચોખા નાખશું. તો હવે આપણે આમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, અને હળદર નાખશું આપણે. ને આ લાલ મરચું છે એ નાખશું આપણે. આ એક ચમચી છે એ નાખશું. અને આ છે મોરસ, એ નાખશું આપણે. તો હવે આપણે છાશ નાખશું આમાં. આ ચોખાનું શાક પણ બહુ સરસ બને છે. તો તમે પણ આ ક્યારેક તમારે રાંધેલા ભાત પીડ્યા હોય તો તમે આ રીતે શાક બનાવજો. ખાવાની બહુ મજા આવશે, બહુ સરસ લાગશે શાક. હવે આપણે આને સડવા દેશું. તો શાક આપણું સડી ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરશું, અને શાક આપણે નીચે ઉતાર લેશું. આ દેશી કાઠિયાવાડી ચોખાનું શાક તમે બનાવજો ક્યારેક, તો તમે આમ ખાતા રહી જશો. તમે વારે વારે તમને બનાવીને ખાવાનું મન થશે આ શાક. તો હવે આપણે સર્વ કરશું. આપણે આ શાક સર્વ કરશું. તો આપણે આ રોટલી સર્વ કરશું. આ શાક આપણે રોટલી સાથે, રોટલા સાથે આપણે આને ખાઈ શકીએ. શાક એમને આપણને કોરું પણ ખાવાની મજા આવે. એમને આપણે ખાઈએ તોય હાલે આ શાક. તો આપણે આ રોટલી સર્વ કરી છે, અને આ ગાજર સર્વ કરશું. આ ડુંગળી છે સર્વ કરશું, અને આ કોબી સર્વ કરશું.
તૈયાર છે આપણું ચોખાનું શાક. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.